નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આપણે ઉષ્માગતિશાસ્ત્રના શૂન્યના નિયમ અને પ્રથમ નિયમનો આપણે અભ્યાસ કરીશું। મિત્રો તમને પ્રશ્ન થાય કે ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ કેમ આપ્યો, એને પ્રથમ નંબર કેમ ના આપ્યો અને હવે સેકન્ડ નંબર કેમ ના આપ્યો? તો મિત્રો વિજ્ઞાનીઓ જ્યારે ઉષ્માગતિશાસ્ત્રનો એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા અથવા કોઈ પણ યાંત્રિક કાર્ય થતું હોય તે વખતે થતા ઉષ્મા ફેરફારનો જ્યારે અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે વૈજ્ઞાનિકોએ સૌપ્રથમ નિયમ આપ્યો, બરાબર છે, પછી બીજો નિયમ આપ્યો અને પછી તેમને જ્ઞાન થયું કે વાસ્તવમાં તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માની હેરફેર થતી હોય છે, બરાબર છે, અને આ ઉષ્માની હેરફેર ક્યાં સુધી થાય છે તેનો અભ્યાસ કર્યો અને જે પાયાનું નોલેજ છે એ એમને પ્રાપ્ત થયું। તો હવે એને ક્રમ કયો આપવાનો? તો કે ત્રીજો ક્રમ આપણે તો એનો કોઈ અર્થ ના રહે, કારણ કે પહેલો અને બીજો નિયમ છે એના કરતા આ નોલેજ પ્રાથમિક પ્રકારનું હતું। સામાન્ય ગામનો અભણ માણસ હોય ને એને પણ ખબર છે કે બે જુદા જુદા પદાર્થો છે, એક પદાર્થ છે એ ખૂબ ગરમ છે, બીજો પદાર્થ સામાન્ય રૂમ ટેમ્પરેચર પર છે અને બંનેને ભેગા કરવામાં તો શું થાય? ઉષ્માનું વહન થાય। ક્યાંથી ક્યાં થાય? તો કે ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ વહન થાય। એટલે પ્રાથમિક નોલેજ હતું, બરાબર છે। એટલે એમને શું કર્યું? પ્રથમ નિયમની આગળ રાખવું પડે, પણ પ્રથમ નિયમની આગળ કયો નંબર આપવાનો? એટલે એમને શું કર્યું? તો કે શૂન્ય નંબર આપ્યો અને એથી આપણને ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ પ્રાપ્ત થયો। એટલે કે ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ પાછળથી તો કે નક્કી કરવામાં આવ્યો। શું કહે છે ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ? તો કે ધારો કે મારી પાસે બે ઉષ્માવાહક પદાર્થો છે। ઉષ્માવાહક પદાર્થોનો અર્થ શું થયો? જે ઉષ્માનું વહન કરી શકે છે। આ રીતે ધારો કે બે પદાર્થ છે, ધારો કે પહેલો ઉષ્માવાહક પદાર્થ છે એ T1 તાપમાન ધરાવે છે અને બીજો ઉષ્માવાહક પદાર્થ છે એ T2 તાપમાન ધરાવે છે। અહીંયા T1 જે ટેમ્પરેચર છે, T1 એટલે કે એક પદાર્થનું ટેમ્પરેચર એ બીજા પદાર્થના ટેમ્પરેચર કરતા કેવું છે? ખૂબ વધારે છે। પરિણામે જ્યારે આવા બે વાહક પદાર્થને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે ત્યારે શું થાય છે? ત્યારે અહીંયા ઉષ્માનું વહન થાય છે, બરાબર છે। ઉષ્મા ઊંચા તાપમાન ધરાવતા પદાર્થમાંથી નીચા તાપમાન ધરાવતા પદાર્થમાં આપમેળે વહન પામે છે। મિત્રો ક્યાં સુધી વહન પામશે? તો કે જ્યારે બંને પદાર્થનું તાપમાન T1 નું તાપમાન ઘટશે અને T2 એટલે કે વાહક પદાર્થ 2 એ જેમ જેમ ઉષ્મા મેળવશે, બરાબર છે, તેમ તેમ એનું તાપમાન વધશે અને જ્યારે બંનેનું તાપમાન એક સરખું થઈ જશે ત્યાં સુધી તો કે આ પ્રક્રિયા સતત ચાલુ રહેશે। તો આ ઘટનાને શું કહેવાય? તો કે જ્યારે બંને વાહક પદાર્થના તાપમાન એક સરખા થશે તો તે વખતે તેમાં ઉષ્મીય સંતુલન સ્થપાયું છે તેમ કહેવાય। ઉષ્મીય સંતુલન સ્થપાયું છે તેમ કહેવાય। માટે એમ પણ કહી શકાય કે ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ એ તો કે ઉષ્મીય સંતુલન વિધિ પ્રાપ્ત કરવાની પદ્ધતિને સૂચન કરે છે। મિત્રો એના ઉદાહરણ લઈએ આપણે તો મિત્રો જ્યારે આપણા ઘરમાં કોઈ બીમાર હોય છે, બરાબર છે, ખાસ કરીને જ્યારે તાવ આવતો હોય છે ત્યારે શરીરનું તાપમાન બહુ વધી જાય છે અને શરીરનું તાપમાન વધવાને કારણે સામાન્ય રીતે આપણું તાપમાન 37 ડિગ્રીની આજુબાજુ જોવા મળે સેલ્સિયસમાં। તો જ્યારે તાવ આવે છે ત્યારે શરીરનું તાપમાન વધે છે, આથી શરીરની અંદર જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થવા માટેની જે એન્ઝાઇમ્સ છે, બરાબર છે, એનો નાશ થવા માંડે। એટલે કે શરીરની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે, બરાબર છે, એ તો કે વ્યવસ્થિત રીતે થતી નથી, બરાબર છે। આથી આપણા શરીરનું તાપમાન ઓછું કરવા માટે, ખાસ કરીને બ્રેઇન મગજનું તાપમાન ઓછું કરવા માટે શું કરીએ છીએ? તો કે આપણે શું કે ઠંડા પાણીના પોતા મૂકીએ છીએ, બરાબર છે, જેને કારણે જે બ્રેઇનમાં જે ઉર્જા છે, તાપમાન છે, ઉષ્મા વધેલી છે એ કેવી થાય? ઓછી થાય, બરાબર છે। એટલે એ લબારી ના કરે ફર્સ્ટ ઓફ ઓલ। તો આપણે જ્યારે ઠંડા પાણીના પોતા મૂકીએ છીએ ત્યારે ઉષ્મા શું કરે છે? તો કે ઉષ્મા શરીરમાંથી તો કે એ ભીના કપડાની અંદર આવે છે અને એને કારણે ધીમે ધીમે કપડું કેવું થાય? તો કે પટ્ટી મૂકી છે કાપડની, એ ગરમ થશે, ફરીથી આપણે ઠંડા પાણીમાં મૂકીશું અને ફરી પાછું એ રીતે એપ્લાય કરીશું। તો આ રીતે જ્યાં સુધી T1 બરાબર T2 બરાબર છે ના થાય, બરાબર છે, ત્યાં સુધી આપણે પોતું મૂકી રાખીશું ઠંડા પાણીનું સોરી, અને પછી વારંવાર આપણે એને બદલ્યા કરીએ છીએ। તો આ એક સામાન્ય ઘટના છે, એ પણ શું સૂચવે છે? ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ સૂચવે છે। મિત્રો બીજા નંબરે તાવની જ વાત કરીએ તો જ્યારે આપણે તાવ કેટલો શરીરમાં તાવ છે એ નક્કી કરવા માટે થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ। થર્મોમીટરને જ્યારે આપણે શરીરના તો કે કોઈ ભાગમાં આપણે થોડો સમય રાખીએ છીએ ત્યારે થર્મોમીટરની અંદર રહેલો જે પારો છે એ ઉષ્મા સંવેદી ધાતુ છે, પ્રવાહી ધાતુ છે। પરિણામે એ ઉષ્મા મેળવી શું થશે? તો કે ધીમે ધીમે થર્મોમીટરમાં ઉપર ચડશે અને ત્યાં તમને ખ્યાલ આવશે કે કેટલું તાપમાન શરીરનું વધેલું છે। તો મિત્રો યાદ રાખો, એક શોર્ટમાં લખવું તો લખી શકાય કે ડાક્ટરનું
થર્મોમીટર બરાબર છે એ શૂન્યના નિયમ અનુસાર કાર્ય કરે છે. હવે જોઈએ ઉષ્મા ગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ. તમે આગળ 9મા ધોરણમાં આ નિયમ ભણી ગયા છો જે આપણે ઉર્જા સંરક્ષણના નિયમ તરીકે ઓળખતા હતા. બરાબર છે. તો આપણે બીજું એ લખી શકીએ કે જેનું બીજું નામ શું છે? ઉર્જા સંરક્ષણ ના નિયમ તરીકે તે ઓળખાય છે. મિત્રો, તો આપણે ખબર જ છે કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જા હંમેશા અચળ જોવા મળે છે, નિશ્ચિત જોવા મળે છે, નિયત જોવા મળે છે. તેમાં વધારો કે ઘટાડો થતો નથી. એનો અર્થ શું થયો? ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ ઉર્જાના એક સ્વરૂપમાંથી ઉર્જાનું બીજું સ્વરૂપ, એનું રૂપાંતર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં કરી શકાય છે. દાખલા તરીકે આપણે 9મા ધોરણમાં જ આપણે એક ઉદાહરણ ભણ્યા હતા કે પાણીને જ્યારે કોઈ ડેમ સ્વરૂપે એકઠું કરવામાં આવે છે ત્યારે એની અંદર સ્થિતિ ઉર્જા જોવા મળે છે. બરાબર છે. આ પાણી જ્યારે ઉપરથી નીચે પડે છે ત્યારે એનું ગતિ ઉર્જા રૂપાંતર થાય છે. હવે આ પાણી નીચે ટર્બાઇન છે, પંખો છે, એટલે કે જનરેટર છે, એને કારણે તો કે એ પાણી પડવાને કારણે એના પંખા જે છે ફરે છે, યાંત્રિક કાર્ય થાય છે. એને કારણે ચુંબકીય ઉર્જા દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. બરાબર છે. આ વિદ્યુત ઉર્જા જ્યારે તમારા ઘરમાં આવે છે ત્યારે તો કે એ જો પંખો ફેરવે છે તો યાંત્રિક ઉર્જા આપે છે. જો ફ્રીજમાં જાય છે તો એ તો કે ઉષ્મા ઉર્જામાં ઘટાડો કરે છે. બરાબર છે. લાઇટ ઓન થાય છે એટલે કે પ્રકાશી ઉર્જા રૂપાંતર થાય છે. તો મિત્રો, કહી શકાય કે ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે, જે ઉર્જા સંરક્ષણનો નિયમ છે. હવે આ ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમને આપણે મેથેમેટિકલી પ્રૂવ કરવો છે. મેથેમેટિકલી એનું એક ફોર્મ બનાવવું છે, એક સૂત્ર બનાવવું છે, સમીકરણ બનાવવું છે. મિત્રો, ધારો કે મારી પાસે કોઈ પ્રણાલી છે. પ્રણાલીની અંદર અહીંયાથી શું છે? એક્સટર્નલ પ્રેશર છે. બરાબર છે. એક્સટર્નલ પ્રેશર અને વાયુ દ્વારા ઉદ્ભવતું પ્રેશર, બરાબર છે, એ બંને કેવા છે? સંતુલનમાં છે. જો સંતુલનમાં ના હોય તો પિસ્ટન જે તરફ દબાણ વધારે હોય તેનાથી વિરુદ્ધ દિશામાં જાય. જો ઉપરથી પ્રેશર વધારે હોય તો નીચે જાય, જો નીચેથી પ્રેશર વધારે તો ઉપર જાય. પણ અત્યારે બંને જગ્યાએ છે સંતુલન સ્થપાયેલું છે. હવે આ પ્રણાલીની ધારો કે શરૂઆતની આંતરિક ઉર્જા એની કેટલી છે? U1 છે. ધ્યાન આપજો મિત્રો. હવે હું શું કરું છું તો કે હવે એને ઉષ્મા આપું છું. હવે એને ઉષ્મા આપીશ. ઉષ્માને આપણે Q વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ. તો જ્યારે એને ઉષ્મા આપીએ છીએ તો તે વખતે વાયુના અણુઓની ગતિ ઉર્જા વધશે, અને ગતિ ઉર્જા વધવાને કારણે પાત્રની દિવાલ સાથે અથડામણ વધશે. પરિણામે પિસ્ટન છે શું થશે તો કે પિસ્ટન પર પણ અથડામણ થશે વાયુના અણુની. એ અથડામણ વધી જશે, તેથી પિસ્ટન ઉપરની તરફ સરકશે, એટલે કે કાર્ય થશે, પ્રણાલી દ્વારા કાર્ય થશે. તો ઉષ્માનું અહીંયા બે રીતે, તો કે ઉષ્મા અહીંયા બે પ્રકારે કાર્ય કરે છે. એક તો પ્રણાલીની આંતરિક ઉર્જા વધારે છે. બરાબર છે. ધારો કે એની આંતરિક ઉર્જા U2 જેટલી વધે છે. બરાબર છે. તો એ દરમિયાન થતો ફેરફાર કેટલો થયો તો કે U2 માંથી U1 માઇનસ કરો એટલો એનો ફેરફાર થશે. સારું. બીજા નંબર ઉપર જોઈએ આપણે તો આ પ્રણાલી દ્વારા કાર્ય થયું, પિસ્ટન પર કાર્ય થયું. તો આપણે અહીંયા શબ્દોમાં લખીએ, આપણે એને એ ઉપરની તરફ સરકશે. બરાબર છે. એટલે એ કાર્ય થયું તેમ કહેવાય. તો આંતરિક ઉર્જા થતો ફેરફાર આપણે કાર્ય અને ઉષ્માના સંબંધમાં આપણે ગાણિતિક સ્વરૂપે મેળવી શકીએ. તો જસ્ટ આપણે લખીએ કે ધારો કે કોઈ સંતુલિત અવસ્થા ધરાવતી પ્રણાલી પર અથવા પ્રણાલીને કોઈ Q જેટલી ઉષ્મા આપવામાં આવે. પહેલા તો લખીશું આપણે શું કે પ્રણાલીની આંતરિક ઉર્જા, ધારો કે કોઈ સંતુલિત અવસ્થા ધરાવતી પ્રણાલીની શરૂઆતની આંતરિક ઉર્જા. મિત્રો, આંતરિક ઉર્જા શબ્દ ભૂલી ગયા છો, રાઈટ? યાદ કરો, લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું આંતરિક ઉર્જા U1 છે. આંતરિક ઉર્જા શું છે તો કે કોઈ પણ પ્રણાલી જે છે જેની આપણે આંતરિક ઉર્જાની વાત કરી રહ્યા છે તે પ્રણાલીમાં રહેલ દ્રવ્યમાંના જે પાર્ટિકલ્સ છે, બરાબર છે, એ પાર્ટિકલ્સ દ્વારા થતી સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા એનો કુલ સરવાળો. આપણે કીધું કે પાર્ટિકલ્સના કણો છે એ રેખીય ગતિ કરતા હોય, આંદોલન ગતિ કરતા હોય, બરાબર છે, અથવા ભ્રમણ ગતિ કરતા હોય એવી, અને સાથે સાથે કેન્દ્રના પરમાણુના કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે જે આકર્ષણ બળ છે, ઇલેક્ટ્રોન જે ગોળ ગોળ ફરે છે, બરાબર છે, અને પ્રોટોન કેન્દ્રમાં જે ફરક ઘૂમતા હોય છે,
બરાબર છે, એને કારણે ગતિ ઉર્જા જોવા મળે છે અને એ પ્રકારે તેમની વચ્ચેના આકર્ષણ અપાકર્ષણ બળોને કારણે સ્થિતિ ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. બે કણો વચ્ચેના આ વાંડરવાસ પ્રકારના આકર્ષણ બળને કારણે પણ શું થતું જોવા મળે છે, તો કે સ્થિતિ ઉર્જા જોવા મળે છે. આ આંતરિક ઉર્જા એ દ્રવ્યની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો છે, એ આપણે ભણી ગયા. તો શરૂઆતમાં કોઈ સ્થિર પ્રણાલી છે એની આંતરિક ઉર્જા U1 છે. હવે આપણે શું કરીએ છીએ, ઉષ્મા આપીએ છીએ. તો આપણે શબ્દોમાં લખીએ કે જો પ્રણાલીને Q જેટલી ઉષ્મા આપવામાં આવે ત્યારે તે એટલે કોણ, પિસ્ટન, ત્યારે પિસ્ટન દ્વારા થતું કાર્ય W હોય, બરાબર છે. ત્યારે હવે અહીંયા શું થશે, તો કે ઉષ્મા આપી એટલે જે પદાર્થ છે એની ગતિ ઉર્જા વધશે એટલે એની આંતરિક ઉર્જામાં પણ ફેરફાર થશે, બરાબર છે. ત્યારે જો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર, આંતરિક ઉર્જામાં થતો વધારો U2 જેટલો હોય, વધારો U2 જેટલો હોય, જેટલો છે એવું લખીએ. તો અહીંયા થયું શું, તો કે અહીંયા આપણે Q જેટલી ઉષ્મા આપી, ચલો અહીંયા લખું છું ઉષ્મા, અને આ ઉષ્માને કારણે શું થયું, તો કે આંતરિક ઉર્જામાં ફેરફાર થયો. આંતરિક ઉર્જામાં શું થયો, ઉષ્મા આપી છે એટલે આંતરિક ઉર્જામાં શું થયો, વધારો થયો. બીજું થયું પિસ્ટન એટલે કે પ્રણાલી દ્વારા શું થયું, કાર્ય થયું. પ્રણાલી દ્વારા કાર્ય થયું. મિત્રો સપોઝ આંતરિક ઉર્જા થતો વધારો કેટલો છે, U2 છે. ઉષ્માને આપણે શું કહીએ છીએ, Q કહીએ છીએ. તો Q બરાબર છે, આંતરિક ઉર્જામાં થતો વધારો કેટલો છે, તો કે આંતરિક ઉર્જામાં થતો વધારો નહીં, આપણે સીધો ફેરફાર લઈ લઈએ. આપણે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર, આંતરિક ઉર્જામાં થતો વધારો શું ચાલશે, કેટલો વધારો થયો, તો કે શરૂઆતમાં U1 હતી અને જ્યારે વધી જાય છે ત્યારે એની આંતરિક ઉર્જા કેટલી થઈ જાય છે, U2 થઈ જાય છે. ધારો કે હવે શું થાય છે, પિસ્ટન ઉપર આવી જાય છે આ રીતે. તો અભિવ્યક્તિ આંતરિક ઉર્જા U2 થઈ ગઈ. તો એમાં આંતરિક ઉર્જા કેટલો ફેરફાર થયો, U2 - U1 જેટલો, બરાબર છે. એટલે અહીંયા આપણે શું લખી શકીએ, ડાયરેક્ટ લખી દઉં, ડેલ્ટા U વત્તા પ્રણાલી દ્વારા કાર્ય થયું. મિત્રો પ્રણાલી દ્વારા કાર્ય થયું આપણે -W લઈએ છીએ, રાઈટ. પ્રણાલીનો પોતાના શરીરમાંથી ઉર્જા કાઢે છે એટલે પોતાની ઉર્જા વાપરે છે, પોતે ઉર્જા વાપરીને કાર્ય કરે છે, માટે -W. તો લખાઈશું અહીંયા આગળ ડેલ્ટા U બરાબર Q વત્તા W, બરાબર છે. એને કહી શકાય કે જે પ્રથમ નિયમનું, શોર્ટમાં લખું છું, ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતીય સ્વરૂપ છે. મિત્રો આવો પ્રશ્ન એક્ઝામમાં ક્યારે પૂછવાનો નથી, તમારે ફક્ત સૂત્ર યાદ રાખવાનું છે, ડેલ્ટા U બરાબર Q પ્લસ W.